આદિલભાઈ આપણા 25 બેનર આપેલા કેટલા લગાવ્યા? બધી રિક્ષામાં લાગી ગયા? 20 રિક્ષામાં લાગી ગયા, 5 રિક્ષામાં બાકી છે અસલમભાઈ. ખાલી 5 જ બાકી છે? 5 રિક્ષામાં. તો તમને એક વસ્તુ મેં કહી દઉં, જો આ એમઆઈ સ્પાઈસી મસાલા ના લાસ એલિનોનું જે પરફ્યુમ આવે ને, તે દિવસે તમે ત્યાં આવશો બી ને, ખાલી એક્ઝિબિશનના દિવસે બધાને ફ્રીમાં આપવાના છે, બરાબર? તું આવે, આ ભાઈ આવે કે કોઈ બી આવે તો લગાવો, અક્કુભાઈ લગાવો, બધાને ખબર પડવું જોઈએ આપણા ફ્રેન્ડનું એક્ઝિબિશન મોટું છે ને, એટલે લઈને આવી રહ્યા છે. તો અમે નવસારીમાં એડવર્ટાઇઝ કરવાનો હેતુ એ છે કે નોર્મલ માણસને આની જાણ પહોંચે, બરાબર ને? તો તમે આ 22 જાન્યુઆરીના દિવસે દરગાહવાલા હોલમાં નવસારી અવશ્યથી વિઝિટ કરી લેજો. ચાલો ભાઈ, આ રિક્ષામાં બી લગાવી દો. હવે કેટલા બાકી રહેલા છે? 2 જ બાકી રહેલા છે. કેટલા? ખાલી 2 જ બાકી છે. 2 જ બાકી છે ને? એક જ છે? એક જ? આ 2 છે. હવે આ કે એક લાગે તો એક જ બાકી છે એમ? બાકી રહેશે. ચાલો લગાવી દો ફટાફટ. તો એક જ બાકી રહેલું છે ને પરોશભાઈ? હા બસ આ એક જ બાકી રહ્યો. આ છેલ્લું છે તો આ પતી ગયો. આ ઉપર વચ્ચેથી મારો જરાક ને આની ફરી એકવાર માહિતી આપી દઈ નવસારી વાળાઓ. એટલે 22 જાન્યુઆરીના રેડી રહેજો. એમઆઈ સ્પાઈસીના મસાલા અને લા ફિલોના પરફ્યુમ જે બિલકુલ મફત આપવાના છે ને એન ફોર નોમાન એટલે કે આપણા નોમાનભાઈ ઓરા ઇવેન્ટ લઈને નવસારી દરગાહવાલા હોલમાં તમારા માટે લઈને આવી રહ્યા છે. તો બધા રેડી થઈ જજો. એનો ટાઈમિંગ રહેવાનો છે 11 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી. ડન થઈ ગયું કામ. જે એડવર્ટાઇઝમેન્ટનું કામ આવે ને, તો તમારા લગન બી આ વિડીયો પહોંચે ને તો લોકોને વધુમાં વધુ શેર કરજો. એક નોર્મલ માણસ માટે આપણે સારું એક્ઝિબિશન એટલે કે એક ઇવેન્ટ 50-100 સ્ટોલના સાથે લઈને આવી રહ્યા છે. અને બીજી બી એક ગાડી આપણા ફ્રેન્ડની આપણે મંગાવી છે. આ લાસ્ટ 2-3 બેનરો બાકી રહેલા છે, જે 25 બેનરોમાંથી આપણે ઓલમોસ્ટ બધી ગાડીઓ પર લગાવી દીધા છે ને એમની બી કામ સરાહનીય છે. આપણા ફ્રેન્ડ બી છે ને એમણે બધી રિક્ષાઓમાં લગાવ્યા ને થોડા આવીને સામે બતાવો. જે રીતના આપણે બધી રિક્ષાઓમાં બેનર લગાવ્યા કે તમારા બી ગામ જે લોકો સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હોય તો તેમને બી એમની જાણ થાય. તો આ ગામડેથી લઈને આજુબાજુ ટાટા હાઈસ્કૂલથી બધે રિક્ષાઓ ફેરા લઈને જાય છે ને બીજી બી ઘણી રિક્ષાઓમાં અમે બેનર લગાવ્યા છે. જે રીતના 25 બેનર અમારા પાસે આવ્યા હતા ને ઓલમોસ્ટ બધી રિક્ષા પર ડન થઈ ગયા છે. તો તમે બી આ જગા પર અવશ્યથી વિઝિટ કરજો. તમારો ફાયદો જ છે. નોર્મલ પ્રાઇસમાં બધું તમને મળી રહેવાનું છે. દરગાહવાલા હોલ ફરી કહી દઉં અને ટાઈમિંગ રહેવાનો છે સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધી. થેન્ક યુ.